મંગલમય ભગવાનના મંગલમય ચરિત્રમાં ભગવાનના તૃતીય સ્કંદની કથાનો પ્રારંભ કરીએ છીએ. ભાગવતનો તૃતીય સ્કંદ એ સ્વર્ગ લીલા છે. સ્વર્ગનો અર્થ છે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી. ભાગવતનો ચોથો સ્કંદ વિસર્ગ લીલા, જેમાં મનુએ વંશનો વિસ્તાર કર્યો. ભાગવતનો પંચમ સ્કંદ એ સ્થિતિ લીલા, જેમાં પરમહંસોનું દિવ્ય ચરિત્ર આવ્યું. ભાગવતનો છઠ્ઠો સ્કંદ પૃષ્ટિ લીલા, કે અંતકાળે પણ ભગવત સ્મરણ થતા જીવની દિવ્ય ગતિ થાય છે. ભાગવતનો સાતમો સ્કંદ વાસના લીલા, પ્રારબ્ધ કર્મ અંતર્ગત આસક્તિમાંથી મુક્ત થઈ ભગવત ચરણે ગતિ કરો તો જીવની ગતિ સુંદર થાય. ભાગવતનો અષ્ટમ સ્કંદ વાસના મોક્ષ લીલા, કે ભગવત સ્મરણ કરતા કરતા આસક્તિમાંથી મુક્ત થઈ ભગવત ચરણે સમર્પિત થતા જીવને ગતિ પ્રાપ્ત થાય. ભાગવતનો નવમો સ્કંદ મન્વંતર લીલા, જેમાં ભગવાન રામજીની લીલાઓનું દિવ્ય ચરિત્ર છે. ભાગવતનો દસમ સ્કંદ એ નિરોધ લીલા, જેમાં ભગવાનનું દિવ્ય ચરિત્ર છે કૃષ્ણનું. ભાગવતનો એકાદશ સ્કંદ એ ઠાકોરજીનું મસ્તક છે, અને ભાગવતનો દ્વાદશ સ્કંદ એ ભગવત ચરણનો આશ્રય છે. અને ભાગવતના તૃતીય સ્કંદના 33 અધ્યાય છે. કહ્યું ને, હા, શ્રી શુકયુવાચ एवमेत मुरो पृष्टो मैत्रियो भगवान किल शत्रुवनं प्रविष्टेन त्यक्त्वा स्वगृहमुद्दिवत् એક વારનો સમય છે. પરીક્ષિત વિદુર ને સુલભાજી હસ્તિનાપુરમાં રહે છે અને ભગવાનનું ભજન કરે છે. સમય વ્યતીત થયો. કોણ વિદુર? વિદુર એટલે આંખથી જુએ, મનથી વિચારે અને સમય આવે ત્યારે ભગવાનને હૃદયમાં રાખી ભગવદ આજ્ઞા શિરોમાન્ય કરીને નિર્ણય કરે, આનું નામ વિદુર. જ્યાં સુધી વિદુરજી છે ત્યાં સુધી હસ્તિનાપુર નષ્ટ થયું નથી, અને વિભીષણ છે ત્યાં સુધી લંકા નષ્ટ થઈ નથી. ઘરમાં એકાદ પુણ્યશાળી માણસ હોય જેનાથી ઘરનું કલ્યાણ થાય છે.